તો મહારાજ આપ જે હનુમાનજીના ઉપાસક છો તો માતાજીમાં તમારી કેવી શ્રદ્ધા છે? સંપૂર્ણ શ્રદ્ધા છે. એનો અર્થ એવો તો નથી કે હનુમાનજી મહારાજની પૂજા કરીએ છીએ, હનુમાનજીને આદર દઈએ અને માતાજીને ન દઈએ, એવું તો ન બની શકે. મા શબ્દ છે પ્રથમ સ્થાને ગાય માતા, અથવા તો ગાયત્રી મંત્ર જે છે, ગાય માતા છે એ પ્રથમ સ્થાને છે. પછી પૃથ્વી છે. પૃથ્વી માતા, માનો આપણે જમીન હોય એમાં ક્યારો બનાવો, એક આપણે ચીકુનું ઝાડવું વાવો કે પછી લીંબુનું વાવો, તો માની કૃપા જ છે એક અર્થમાં, કે જે ચીકુને ગળપણ અને લીંબુને ખટાશ, એક જ ક્યારો છે, એક જ પૃથ્વી છે. જો પણ કાંઈ પણ વસ્તુને ઉપાર્જિત કરવું હોય તો મા વગર શક્ય નથી. માનો આદર સંપૂર્ણ. પછી આપણા શરીર જે હોય એ શરીરને જન્મ દેનારી માં હોય. રામચરિત માનસમાં એક સોપાઈ છે, સુન જનની સોઈ સુત બળ ભાગી, જય પિતુ માતુ બસન અનુરાગી, તનય માતુ પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા. માતૃ ઋણ, પિતૃ ઋણ અને ગુરુ ઋણ, આ ત્રણ ઋણમાંથી જે મુક્ત થઈ જાય એને અસ્તિત્વ આવકારે. એમને ગાય છે એને આપણા સનાતન ધર્મમાં માતાનો દરજ્જો આપ્યો છે. ગાય નર હોય, કોઈ પણ હોય, નર હોય, નરથી નારાયણ સુધી, ગાય મનુષ્ય નહીં પણ દેવતાઓની પણ માતા છે. અને ગાયનો તો એટલો બધો ઉપકાર છે કે એ પૂરું બ્રહ્માંડ એના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકે નહીં. હા, પણ હવે વિલંબ ના ગણો. આજના સમયમાં માણસ ગાયને દૂધ આપે ત્યાં સુધી રાખે છે અને પછી એમને જતી કરે છે. એ અત્યંત કનિષ્ઠ કર્મ છે, અત્યંત કનિષ્ઠ કર્મ છે. કેમ કે જે ગાય પોતાના બસડાથી બચાવીને પણ તમને દૂધ આપે છે અને મનુષ્ય એના સાથે એવો વ્યવહાર કરે છે, એ યોગ્ય નથી. તમામ સનાતનીઓને વિનંતી કે ગાય, ઘણા માણસો, ઘણા સંતો, ઘણા મહાત્માઓ ઘણા કહે છે કે ગાય પાળો, પણ એના સાથે એમ પણ કહેવું જોઈએ કે ગાય પાળો, ગાયને પછી જાતિ ન કરો. ગાયને પાળ્યા પછી એને અંત સુધી પાળો. 5, 10, 25 ગાય ન પળાય તો કાંઈ નહીં, એક જ ભલે પળાય, પણ એને અંત સુધી પાળવી જોઈએ. એ આપણા સનાતન ધર્મની શ્રેષ્ઠતા છે.